ભરૂચમાં સવારે 7 બપોરે બગાવત સાથે કોંગ્રેસના શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યા હતા। ભરૂચ શહેર કોંગ્રેસમાં ટિકિટ વિતરણ બાદ ભડાકો થયો છે। કોંગ્રેસે કુતુબુદ્દીન પટેલને મેદાનમાં ઉતરતા જ પક્ષમાં આંતરિક કહેલ સપાટી પર આવ્યો હતો। વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ સૈયદ અલી અને હેમેન્દ્ર કોઠીવાલાએ પક્ષ સામે બગાવત કરી અપક્ષ તરીકે ફોર્મ ભરી દેતા રાજકારણ ગરમાયું છે। નવાઈની વાત એ છે કે જે નેતાઓએ સવારે પક્ષ જે કહેશે તેમ કરીશું તેવી નિવેદન આપ્યું હતું, જો કે તેમને જ બપોર બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું। શમશાદ સૈયદ અલી અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ વિચિત્ર દાવો કર્યો કે તેઓ કોંગ્રેસના સૈનિક છે। જો કે જ્યારે આ અંગે મીડિયાએ વિરોધાભાસી વલણ પર સવાલો કર્યા ત્યારે આ નેતા કેમેરાથી ભાગતા નજરે જોવા મળ્યા હતા। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના બળવાખોરો સામે કેવા પગલાં લે છે અને આંતરિક વિખવાદથી આગામી ચૂંટણીમાં પક્ષને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તે જોવું રહ્યું। મારા મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનો ખૂન છું ને કોંગ્રેસનો ખૂન રહીશ। રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવો રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ। કોંગ્રેસ મારા માટે સૌપ્રથમ, કોંગ્રેસ તરફથી તમને આદેશ આપવાનો છે સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર।